ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પત્રકાર રાણાભાઈ આવો જોઈએ આજના સમાચાર. સંદેશ અમારો, સમય તમારો. જોતા રહો અમારી ચેનલ. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024માં તારીખ 26, 27, 28ના રોજ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા ખાતે અમને ફરજ સોંપાઈ. એ પ્રમાણે રોજ 3 શાળાઓ, 2 પ્રાઇમરી શાળાઓ અને 1 માધ્યમિક શાળાઓની મુલાકાત લઈને ત્યાં બાળવાટિકા ધોરણ 1, ધોરણ 8 અને ધોરણ 11માં પ્રવેશ લેતા બાળકોનું સ્વાગત કરવું, એમને પ્રોત્સાહન આપવું, એમને પ્રવેશ અપાવવો. એની સાથે સાથે જે બાળકોએ સારામાં સારું કાર્ય કર્યું હોય, અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હોય, અવ્વલ નંબરે આવ્યા હોય, એવા બાળકોને પણ અહીંયા પ્રોત્સાહન ઇનામો આપવાના એની અંદર ઇન્ક્લુડ છે પ્રોગ્રામમાં. અને આખો આ જે શાળા પ્રવેશોત્સવ અત્યારે 2024માં આપણે 21મો શાળા પ્રવેશોત્સવ સરકાર ઉજવી રહી છે. અને એની અંદર બાળકો, વાલીઓ, એસએમસીના સભ્યો, ગામના વડીલો, બધાના શિક્ષકો, બધાના એક સહકારથી, એક જનભાગીદારીતાથી એક સારામાં સારો કાર્યક્રમ થાય અને અંતરિયાળ વિસ્તારોની અંદર વાલીઓમાં શિક્ષણ વિશે વધુ જાગૃતિ આવે, જેનાથી એમના બાળકોને મહત્તમ એ લોકો શાળામાં મોકલે, એમનું એસેસમેન્ટ કરે, એમની હાજરી બાબતે એ લોકો સજાગ બને. વધુમાં ખાસ રાજ્ય સરકારનું મોટામાં મોટું બજેટ આજે શિક્ષણ વિભાગ ખાતે વપરાઈ રહ્યું છે. તો એ બજેટ જ્યારે વાસ્તવમાં વપરાતું હોય તો ખરેખર એના સારા પરિણામ મળે, એ માટે વાલીઓને જાગૃત કરવા, બાળકોને જાગૃત કરવા, એ પણ એક હેતુ છે. જેનાથી મેન જે બાળકીઓ, કન્યાઓની મેક્સિમમ સહભાગીદારીતા થાય, એમનું શિક્ષણનું સ્તર વધે, ડ્રોપઆઉટ રેશિયો ઓછો થાય. અને ખાસ સરકાર આજે અલગ અલગ સ્કીમો થકી કરોડો રૂપિયા આજે શિક્ષણ પાછળ જે ખર્ચી રહી છે, તો એનાથી વાલીઓ સજાગ થાય, ગામ લોકો સજાગ થાય અને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લે, જેના થકી સરકારે જે ધ્યેય, જે લક્ષ્ય એ યોજના માટે રાખ્યા હોય એ સાર્થક થાય. એટલે ઘણા બધા આયામોને ભેગા લઈને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આ એક મોટો એક કહીએ કે જેની અંદર રાજ્યના ગાંધીનગરના લગભગ 250થી વધારે આઈએએસ ઓફિસરો, આઈપીએસ ઓફિસરો અને જુદા જુદા વિભાગના સુપર ક્લાસ 1 અધિકારીઓ, જિલ્લા તંત્રનું આખું મહેસૂલી તંત્ર, આખું શિક્ષણનું તંત્ર પણ આખા કાર્યક્રમમાં જોડાયેલું છે. એટલે આખા રાજ્યનો એક મોટામાં મોટો કહી શકીએ એવો એક પ્રોગ્રામ આપણે દર વર્ષે કરીએ છીએ. અને 2003માં માનનીય મોદી સાહેબે આ જે કન્યા કેળવણી મહોત્સવ શરૂ કર્યો અને એ વખતની જે સ્થિતિ હતી ધોરણ 1થી 8માં ડ્રોપઆઉટ રેશિયો, કન્યાઓની ભાગીદારી, અને 2022-23ની આપણે સ્થિતિ જોઈએ તો એક હરણફાળ ભરી છે. ડ્રોપઆઉટ રેશિયો લગભગ એ વખતે 38% હતો ધોરણ 1થી 8નો, એ લગભગ 2022-23માં 1%ની આજુબાજુ આપણે લાવી શક્યા છીએ. તો એક સેવા યજ્ઞની મોટામાં મોટી સફળતા કહેવાય. આજે રાજ્યના જે મેસેજ, જે શિક્ષણ માટેની જે વિભાવના છેક અંતરિયાળ વિસ્તારોમાં પણ આ પ્રોગ્રામ થકી આપણે પહોંચાડી શક્યા છીએ. તો મારા માનવા મુજબ આ શાળા મહોત્સવ એક રાજ્ય સરકારનો મોટો અને એક સફળ પ્રોગ્રામ છે. અને અમે પણ દર વર્ષે સચિવાલયમાંથી અધિકારીઓ બધા અલગ અલગ જિલ્લાઓમાં, તાલુકાઓમાં જઈએ છીએ, બધાની સાથે મળીએ છીએ, એસએમસીની મિટિંગ કરીએ છીએ, વાલીઓની મિટિંગ કરીએ છીએ, તેનું રિપોર્ટિંગ જોઈએ છીએ અને અમે અમારા રિપોર્ટ્સની અંદર પણ એ આગળ સરકારને રજૂ કરીએ છીએ. થેન્ક યુ.